તો દર્શક મિત્રો, હવે જોઈએ સમાચાર વિસ્તારથી। કોંગ્રેસ દ્વારા ભુજમાં તારીખ 27/11/2016 રોજ કચ્છના લોકો, ખેડૂતો અને વેપારીઓને નોટબંધીથી થતી મુશ્કેલી નિવારવા સાંસદ અને ધારાસભ્યોનો ઘેરાવ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું। ભુજમાં તારીખ 27/11 રોજ કોંગ્રેસ દ્વારા કચ્છના સાંસદ અને ધારાસભ્યોની કચેરી સામે જન આક્રોશને વાચા આપવા હલ્લાબોલ કરાયો હતો। ભાજપ કાર્યાલય સામે વિરોધ પ્રદર્શન કરાયું હતું અને ભાજપના રાજમાં લોકો બેહાલ છે, છૂટા નાણાં આપો, લોકોની પરેશાની બંધ કરો જેવા સૂત્રોચ્ચાર કરાયા હતા। નોટબંધીને કારણે લોકોને થયેલી હાલાકી અને ખેડૂતો, વેપારી અને આમ નાગરિકો હેરાન છે અને ભાજપના અણઆવડત અને ઉતાવળા નિર્ણયથી લોકોને પોતાના કાયદેસરના નાણાં બદલવા પણ બેંકોમાં ધક્કા ખાવા પડે છે। એટીએમ બંધ છે ત્યારે લોક અવાજ પહોંચાડવા કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા ભાજપના સાંસદ વિનોદભાઈ ચાવડાના કાર્યાલયે ઘેરાવો કરી અને હલ્લાબોલ કરી અને નોટ બદલવાની માંગ કરી હતી। ત્યારબાદ સંસદીય સચિવ વાસણભાઈ આહિર, ભાજપના ધારાસભ્ય શ્રીમતી ડોક્ટર નીમાબેન આચાર્ય, પંકજભાઈ મહેતાના કાર્યાલય બહાર દેખાવો યોજ્યા હતા। કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોએ ભાજપ કાર્યાલય પાસે સૂત્રોચ્ચાર કરી અને લોકોની પરેશાની બાબતે જનાક્રોશ વ્યક્ત કર્યો હતો। યોજાયેલી આક્રોશ રેલી અને સાંસદ ધારાસભ્યો કાર્યાલય ઘેરાવાના કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ નરેશભાઈ મહેશ્વરી, પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મંત્રી રહીમભાઈ સોરા, પ્રદેશ મંત્રી નવલસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ ઠક્કર, આદમ ચાકી, જયવીરસિંહ જાડેજા, જિલ્લા પંચાયતના સભ્ય હરિભાઈ આહિર, સલીમ જત વગેરે જોડાયા હતા। કેન્દ્રની ભાજપ સરકારે જે નોટબંધીનો તગલકી નિર્ણય રાતોરાત કરી અને રાતના ટાઈમે જે ગવર્નરે જે જાહેરાત આપી જોઈએ એને બદલે આપણા વડાપ્રધાન મોદી સાહેબે જે તગલકી નિર્ણય કરી અને રાતોરાત નોટબંધીનો જે ફરમાન કર્યું અને બહુ ટૂંકો ટાઈમ આપવામાં આવ્યો છે કે જેથી કરી અને મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ અત્યારે પીસાઈ રહ્યો છે। જેની આગળ અત્યારે ભૂતકાળની અંદર જ્યારે નોટબંધી થઈ ત્યારે કેન્દ્રની કોંગ્રેસ સરકારે 2005 સુધીની કરન્સી બંધ કરી હતી, એની સામે નોટ બદલીનો જે કાર્યક્રમ આવ્યો હતો એને બદલે આ લોકોએ એક જ ઝાટકે નોટ બંધ કરી અને ગરીબો અને મધ્યમ વર્ગના લોકો ઉપર જ્યારે કમરતોડ જે બોજ આવી ગયો છે અને અફરાતફરીનો માહોલ થયો છે ત્યારે કેન્દ્રના તમામ વિરોધ પક્ષો એક થઈ અને જે બંધનું આવતીકાલે એલાન આપ્યું છે એની અંદર કોંગ્રેસ પક્ષ જુદા 4 દિવસનો કાર્યક્રમ આપ્યો છે અને આવતીકાલે બંધના એલાનની અંદર કચ્છની તમામ પ્રજાને, વેપારીઓને અને શૈક્ષણિક સંસ્થાઓને પણ અમે આજની તારીખમાં અપીલ કરીએ છીએ। આજનો કાર્યક્રમ અમારા MP અને MLના ઘરે જઈ અને જાહેર પ્રજાને શું પીડા છે એ પીડા રજૂઆત કરવા માટે અમે જે તે MLA અને MPના ઘરે ગયા હતા।